આપણે આના આગળના પાઠમાં સ્વાધ્યાય 5.6ના 1 થી 6 દાખલા અને કેટલાક ઉદાહરણ ગણ્યા, બરાબર. તો હવે 5.6 દાખલા નંબર 7. તો દાખલા નંબર 7ની તમને રકમ આપેલી છે કે x બરાબર સાઇન ઘન ટીના છેદમાં અંડરરૂટ કોસ 2t અને y બરાબર કોસ ઘન ટીના છેદમાં અંડરરૂટ કોસ 2t અને તમારે ગોતવાનું શું છે તો કે ડીવાય બાય ડીએક્સ. તો આપણે અગાઉ જેમ દાખલા ગણ્યા એવી જ રીતે સૌથી પહેલાં ડીએક્સ બાય ડીટી મેળવશું, પછી ડીવાય બાય ડીટી મેળવશું અને પછી ડીવાય બાય ડીએક્સ મેળવવા માટે આપણે શું કરતા હતા તો કે ડીવાય બાય ડીએક્સ બરાબર શું લખતા તો કે ડીવાય બાય ડીટીના છેદમાં ડીએક્સ બાય ડીટી. એટલે કે આપણે ડીવાય બાય ડીટીની કિંમત મેળવતા અને ડીએક્સ બાય ડીટીની કિંમત મેળવતા અને એના ઉપરથી શું મેળવતા ડીવાય બાય ડીએક્સ. તો સેમ એવી જ રીતે આ દાખલો થોડોક આઈએમપી છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરશું ડીએક્સ બાય ડીટી મેળવશું, બરાબર છે. તો તમને અહીંયા એક્સ બરાબર શું આપેલું છે તો કે અહીં એક્સ બરાબર સાઇન ઘન ટીના છેદમાં અંડરરૂટ કોસ 2t. શું આપેલું છે એક્સ બરાબર સાઇન ઘન ટીના છેદમાં અંડરરૂટ કોસ 2t. તો હવે તમારે અહીંયા ટીને સાપેક્ષ શું કરવું પડશે વિકલન. તો ટીની સાપેક્ષ વિકલન કરશું એટલે કે ડીએક્સ બાય ડીટી થશે એક્સનો ટી પ્રત્યે વિકલન અને અહીંયા આવશે ભાગાકારનો નિયમ. આનું આપણે ટી પ્રત્યે વિકલન કરવું પડશે એટલે આ બે પદ ભાગાકારમાં છે તો અહીંયા ભાગાકારનો કાર્ય નિયમ વાપરવો પડશે. તો ભાગાકારનો કાર્ય નિયમ શું છે સૌથી પહેલાં તો છેદ અચળ એટલે છેદ છે અંડરરૂટ કોસ 2t અંશનું વિકલન એટલે કે ડી બાય ડીટી સાઇન ઘન ટી વચ્ચે ફરજિયાત માઇનસ. હવે અંશ અચળ તો અંશ શું છે તો કે સાઇન ઘન ટી અને છેદનું વિકલન તો છેદ છે અંડરરૂટ કોસ 2t અંડરરૂટ કોસ 2t અને છેદમાં છેદનો વર્ગ એટલે કે અંડરરૂટ કોસ 2t નો વર્ગ. શું છે આ ભાગાકારનો નિયમ. બસ તો આ ભાગાકારનો નિયમ અહીંયા યુઝ થઈ ગયો. હવે સિમ્પલ વિકલન કરતા જાઓ તો ડીએક્સ બાય ડીટી બરાબર તો અંડરરૂટ કોસ 2t તો એમનામ આવશે તો કે અહીં અંડરરૂટ કોસ 2t એમનામ. હવે અહીંયા શું થશે એક્સની એન ઘાત પ્રમાણે વિકલન. એક્સની જગ્યાએ શું છે સાઇન ઘન ટી એનું વિકલન આ બાજુમાં હું તમને કરી દઉં છું. તમારે વિકલન કરવાનું છે સાઇન ઘન ટીનું. તો સૌથી પહેલાં એક્સની એન ઘાત પ્રમાણેનું વિકલન કરશો તો શું આવશે ઘાત આગળ આવશે અને ઘાતમાંથી એક ઓછું થશે તો 3 સાઇન વર્ગ ટી. પણ વિકલન કોના પ્રત્યે થયું સાઇન ટી પ્રત્યે. તો સાઇન ટીનું વિકલન શું કરવું પડશે બાજુમાં ગુણવું પડશે એટલે કે સાઇન ટી. ખબર પડે તમારે વિકલન કોનું મેળવવાનું છે સાઇન ક્યુબ ટીનું. તો શું કરશું કે આ ઘાત સૌથી પહેલાં તો એક્સ રેસ ટુ એન ઘાત પ્રમાણે વિકલન થશે. ઘાત આગળ આવે ઘાતમાંથી એક ઓછું થાય એટલે 3 સાઇન વર્ગ ટી વરે સાઇન ટીનું વિકલન બાજુમાં ગુણી દેવાનું. તો આનો જેવો આવશે 3 સાઇન વર્ગ ટી અને સાઇન ટીનું વિકલન શું થશે કોસ ટી. તો સાઇન ઘન ટીનું વિકલન શું થઈ ગયું ડાયરેક્ટ તો કે કાઉન્સમાં 3 સાઇન વર્ગ ટી ઇન્ટુ કોસ ટી. હવે માઇનસ સાઇન ઘન ટી એમનામ. હવે કોનું વિકલન કરવાનું તો કે અંડરરૂટ કોસ 2tનું.
કોનું વિકલન કરવાનું? તો કે અંડર રૂટ કોસ 2t નું. તો એનું વિકલન આ બાજુમાં લખી દઈ. આ બાજુમાં એટલા માટે લખું છું કારણ કે અહીંયા સ્ટેપ નકર વધારે થઈ જશે, બરાબર. એટલે કે હવે અંડર રૂટ કોસ 2t નું વિકલન કરો તો d/dt અંડર રૂટ કોસ 2t. તો પહેલાં રૂટ એક્સ પ્રમાણે વિકલન થશે. રૂટ એક્સનું વિકલન થશે 1/2 રૂટ એક્સ, બરાબર. તો 1/2 રૂટ એક્સ, એક્સની જગ્યાએ શું છે? કોસ 2t. તો હવે શું કરવાનું? કોસ 2t નું બાજુમાં ગુણવું પડશે. તો d/dt કોસ 2t. તો આ પદ તો એમને 1/2 અંડર રૂટ કોસ 2t ઇન્ટુ, હવે કોસ 2t એટલે કે માઇનસ સાઇન 2t, બરાબર. માઇનસ સાઇન 2t અને 2tનું વિકલન બાજુમાં ગુણાવો એટલે એનું વિકલન થશે 2. કારણ કે શું કરવાનું? અહીંયા શું છે? ટીની જગ્યાએ 2t છે એટલે 2tનું વિકલન મારે બાજુમાં ગુણવાવું પડશે. તો 2tનું વિકલન થશે 2. કારણ કે 2 અચળ છે, બહાર આવી જાય. ટીનું ટી પ્રત્યે વિકલન 1 થઈ જશે એટલે અહીંયા 2 આવે તો હું આ 2 અહીંયા લખી નાખું, બરાબર. તો આ 2 કેન્સલ થઈ જાય. તો ઉપર વધશે માઇનસ સાઇન 2tના છેદમાં અંડર રૂટ કોસ 2t. શું વધે? આ 2 કેન્સલ થઈ જાય. માઇનસ સાઇન 2tના છેદમાં અંડર રૂટ કોસ 2t. ખબર પડી? આનું રૂટ એક્સ પ્રમાણે પહેલાં વિકલન કરું એટલે 1/2 રૂટ એક્સ વિકલનથી કોસ 2t પ્રત્યે, તો એનું વિકલન બાજુમાં ગુણાયું. તો આ પદ એમને. હવે આ કોસ 2tનું વિકલન થશે માઇનસ સાઇન 2t. તો 2tનું વિકલન મારે ફરીથી અહીંયા ગુણાવવું પડશે. તો 2tનું વિકલન થશે 2. એ મેં અહીંયા લખ્યા. તો હવે મેં સિમ્પલ છેદ ઉડાડ્યા. 2 કેન્સલ થાય. તો વચ્ચે માઇનસ સાઇન 2tના છેદમાં અંડર રૂટ કોસ 2t. તો અંડર રૂટ કોસ 2tનું વિકલન શું થઈ ગયું? તો કે માઇનસ સાઇન 2tના છેદમાં અંડર રૂટ કોસ 2t. અને છેદમાં આ અંડર રૂટ અને 2 શું થઈ જશે? કેન્સલ. તો છેદમાં વધશે ખાલી સિમ્પલ કોસ 2t. છેદમાં શું ખાલી વધશે? કોસ 2t. તો હવે શું કરશું? તો કે હવે આ અંડર રૂટ કોસ 2tનો લસા લેશો એટલે અંડર રૂટ કોસ 2t ક્યાં ગુણાશે? અહીંયા. એટલે અંડર રૂટ આ અંડર રૂટ 2 કેવા થઈ જશે? કેન્સલ. એટલે કે ખાલી વધશે કોસ 2t. ખબર પડે? લસા લઉં એટલે આ કાઉન્સ આની સાથે ગુણાશે, બરાબર. અને આ ક્યાં આવશે? છેદમાં. એટલે અંડર રૂટ કોસ 2t અહીંયા સાથે ગુણાય એટલે અંડર રૂટ કોસ t ઇન્ટુ અંડર રૂટ કોસ t એટલે શું થઈ જાય? આખું 1 કોસ 2t, બરાબર. બાકીનું બધું એમને. તો dx/dt બરાબર અંડર રૂટ કોસ t લસા લો એટલે આની સાથે ગુણાય એટલે અહીંયા આવશે કોસ 2t, બરાબર છે. અને અહીંયા શું આવશે? તો કે આ કાઉન્સ તો એમને આવશે. તો કે કાઉન્સમાં 3 સાઇન વર્ગ t ઇન્ટુ કોસ t કાઉન્સમાં માઇનસ આ માઇનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો પ્લસ લખી નાખો. તો કે પ્લસ સાઇન ઘન t ઇન્ટુ સાઇન 2t. ખબર પડે? મેં શું કર્યું? આ લસા લીધો એટલે અંડર રૂટ કોસ 2t અહીંયા સાથે ગુણાય તો એ શું થઈ જશે? અંડર રૂટ કેન્સલ થઈ જાય એટલે સીધું વધશે કોસ 2t. હવે છેદમાં અંડર રૂટ કોસ t ઇન્ટુ શું થશે? કોસ t. આવું થશે અંડર રૂટ કોસ 2t ઇન્ટુ કોસ 2t. હવે મારે આની જગ્યાએ એટલે શું થશે? આ આધાર બેનો સરખો એટલે ઘાતનો સરવાળો અંડર રૂટની જગ્યાએ શું લખી શકું? 1/2 લખી શકું, બરાબર. અંડર રૂટની જગ્યાએ શું લખી શકું? 1/2. તો અહીંયા કોસ t અહીંયા કોસ t એટલે આધાર સરખો એટલે ઘાતનો શું થાય?
સરવાળો અહીંયા થાય 1/2 ઘાત અને આની ઘાત થશે 1, એટલે કે 1/2 1 એટલે કેટલા થશે? 2 ને 1 3, એટલે 3/2 ઘાત. આની કેટલી થશે? એટલે આની જગ્યાએ હું શું લખી નાખું ડાયરેક્ટ અહીંયા? cos 2t ની 3/2 ઘાત. શું થઈ જાય? cos 2t ની cos 2t ની 3/2 ઘાત. બરાબર છે? આ તમને મળી ગયું dx/dt. આવી જ રીતે તમારે મેળવવાનું થશે dy/dt. તમને dx/dt શું મળ્યું? તો કે 3 sin વર્ગ t ઇન્ટુ cos t ઇન્ટુ cos 2t પ્લસ sin ક્યુબ t ઇન્ટુ sin 2t ના છેદમાં cos 2t ની 3/2 ઘાત. આવી જ રીતે તમારે મેળવવાનું થશે dy/dt. શું મેળવવાનું થશે? તો કે dy/dt. તો એ મેળવીએ આપણે. તો y બરાબર તમને આપેલું છે cos ઘન t ના છેદમાં અંડર રૂટ cos 2t. બરાબર? સેમ આના જેવું જ છે, પણ શું અહીંયા સાઇન છે અને ત્યાં cos છે. તો t પ્રત્યે વિકલન કરો તો કે dy/dt બરાબર ફરીથી ભાગાકારનો નિયમ. આમાં જેમ તમે ઉપયોગ કર્યો ભાગાકારનો નિયમ, એવી જ રીતે આમાં ઉપયોગ કરવાનો. તો છેદ અચળ છેદ છે cos 2t અંડર રૂટ cos 2t ઇન્ટુ d/dt cos ઘન t માઇનસ, હવે શું થશે કે અંશ અચળ, એટલે કે અંશ છે તમારે cos ઘન t ઇન્ટુ d/dt અંડર રૂટ શું થશે cos 2t છેદમાં અંડર રૂટ cos 2t આખા કૌંસનો વર્ગ. બરાબર? આમે ફટાફટ કરી નાખ્યું, કારણ કે તમે અહીંયા ભાગાકારનો નિયમ સમજ્યા છો, એટલે મેં સીધું અહીંયા લખી નાખ્યું છે. બરાબર? તો હવે શું થશે? સેમ આમાં તમે જેમ વિકલન કર્યું એવી જ રીતે આમાં વિકલન કરવાનું આવશે. cos અંડર રૂટ cos 2t નું વિકલન તો ડાયરેક્ટ તમને ખબર પડી જશે કેટલું થશે? તો કે આ. બરાબર? અંડર રૂટ cos t નું તમે વિકલન મેળવ્યું ને બાજુમાં, એવી જ રીતે આમાં મેળવવાનું થશે. એ પહેલાં સૌથી પહેલાં અહીંયા કોનું વિકલન મેળવવાનું થશે? તો કે d/dt cos ઘન t નું. સૌથી પહેલાં કોનું વિકલન મેળવવાનું થશે? અહીંયા, કારણ કે એનું વિકલન અહીંયા મૂકવું પડશે. તો વિકલન એનું મેળવીએ. 3 ઘાત આગળ, ઘાતમાં 1 ઘટાડો એટલે 3 cos વર્ગ t. તો હવે શું કરવું પડશે? cos t નું વિકલન બાજુમાં ગુણવું પડશે. તો d/dt cos t. ખબર પડે? x⁻n ઘાત પ્રમાણે ઘાત આગળ આવે, ઘાતમાં 1 ઘટાડો, વિકલન થયું cos t પ્રત્યે આપણે કરવાનું છે t પ્રત્યે. તો cos t નું વિકલન બાજુમાં ગુણવાનું. તો આનો જવાબ આવશે 3 cos વર્ગ t ઇન્ટુ માઇનસ સાઇન t, કારણ કે cos t નું વિકલન શું થાય? માઇનસ સાઇન t. તો cos ઘન t નું વિકલન શું થાય? 3 cos વર્ગ t માઇનસ સાઇન t. એ તમારે અહીંયા મૂકી દેવાનું. તો શું થશે? dy/dt બરાબર dy/dt અંડર રૂટ cos 2t, અને આનું વિકલન શું થશે? તો કે આ કૌંસમાં માઇનસ સાઇન t ઇન્ટુ 3 cos વર્ગ t, કારણ કે cos ઘન t નું વિકલન આપણે અહીંયા મેળવ્યું. તો હવે શું મેળવવાનું થશે? તો કે અંડર રૂટ cos 2t નું વિકલન. એ વિકલન આપણે મેળવ્યું હતું, તોય છતાં આપણે મેળવીએ. આ માઇનસના માઇનસ એમનમ, એટલે cos ઘન t એમનમ. હવે અંડર રૂટ cos 2t નું વિકલન અહીંયા મેળવીએ. તો કે d/dt
અંડર રૂટ કોસ 2t. તો રૂટેક્સ પ્રમાણે વિકલન કરો. 1/2 રૂટેક્સ, 1/2 રૂટેક્સ. પણ રૂટેક્સની જગ્યાએ શું આવશે? શું છે અહીંયા? કોસ 2t. તો અહીંયા આવશે કોસ 2t. કોસ 2tનું વિકલન બાજુમાં ગુણવું પડશે. તો કે d/dt કોસ 2t શું થશે? d/dt કોસ 2t. તો 1/2 અંડર રૂટ કોસ 2t અને કોસ 2tનું વિકલન થશે માઇનસ સાઇન 2t ઇન્ટુ 2. તો આ 2 કેન્સલ થઈ જાય. તો વચ્ચે શું? માઇનસ સાઇન 2t/, અંડર રૂટ કોસ 2t. આના જેવું જ વધશે. બરાબર છે. તો એની કિંમત અહીંયા મૂકી દઈએ આપણે. એનું વિકલન આપણે મેળવવું. કેટલું મળે છે? તો કે કૌંસમાં માઇનસ સાઇન 2t/, અંડર રૂટ કોસ 2t. બરાબર. અને છેદમાં શું હતું? હવે આ વર્ગ અને વર્ગમૂળ શું થઈ જાય? કેન્સલ. એટલે કે છેદમાં વચ્ચે ફક્ત ખાલી કોસ 2t. છેદમાં શું વચ્ચે? ખાલી કોસ 2t. હવે ફરીથી જેમ આમાં તમે લસા લીધો તો એમ ફરીથી આમાં તમારે લસા લેવાનો. તો શું થશે? અંડર રૂટ કોસ 2t લસા લેશો એટલે આની સાથે કેન્સલ થઈ જશે. કારણ કે અહીંયા શું છે? અંડર રૂટ કોસ 2t. એટલે અહીંયા જવાબમાં આવશે ખાલી કોસ 2t. હવે આ શું થઈ જશે? આ માઇનસ માઇનસ પ્લસ. તો એ પદ હું પહેલાં લખું છું. બરાબર. એટલે કે dy/dt આ શું થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ. એટલે એ પદ હું પહેલાં લખું. એટલે અહીંયા આવશે સાઇન 2t ઇન્ટુ કોસ ઘન t માઇનસ. હવે આ પદ આની સાથે ગુણાશે એટલે આ પદ આ માઇનસ છે એટલે અહીંયા આવશે માઇનસ. અને આ પદ આની સાથે ગુણાય એટલે થઈ કોસ 2t. કોસ 2t ઇન્ટુ શું હતું? તો કે સાઇન t ઇન્ટુ 3 કોસ વર્ગ t. અને છેદમાં અંડર રૂટની જેમ અહીંયા આપણે જેમ કર્યું. બરાબર. કારણ કે અંડર રૂટ કોસ 2t ઇન્ટુ કોસ 2t શું થઈ જશે? તો કે કોસ 2tની 3/2. બરાબર. મેં શું કર્યું? તો કે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે આ પદ મેં પહેલાં લખ્યું કોસ ઘન t સાઇન 2t. શું થાય? સાઇન 2t ઇન્ટુ કોસ ઘન t. આ પદ માઇનસ એટલે માઇનસ. કારણ કે અહીંયા શું છે? માઇનસ. એટલે અહીંયા આવશે માઇનસ. આ લસા આપણે લેવાનો કોસ 2t. તો આની સાથે ગુણાય એટલે થઈ જશે કોસ 2t. કારણ કે બે અંડર રૂટ કેન્સલ થઈ જાય. એટલે આખું એક બની જાય. બરાબર. એટલે કે કોસ 2t સાઇન t ઇન્ટુ 3 કોસ વર્ગ t. અને છેદમાં કોસ 2tની કેટલી ઘાત? 3/2. આ તમને મળી ગયું dy/dt. બરાબર. તો હવે dy/dx તમારે મેળવવાનું છે. એ આપણે અહીંયા લખી. તો તમે dy/dx બરાબર શું લખી શકો? તો કે dy/dx બરાબર શું થાય? dy/dt/dx/dt. તો ધેરફોર dy/dx બરાબર dy/dt શું તમને મળ્યું? તો કે આ સાઇન 2t ઇન્ટુ કોસ ઘન t માઇનસ સાઇન t ઇન્ટુ કોસ 2t ઇન્ટુ 3 કોસ વર્ગ t.
આના છેદમાં શું છે તો કે cos 2tની 3/2 અને આ બધાના છેદમાં આવશે dx/dt. તો dx/dtની કિંમત તમને આ મળી તો કે cos 2t ઇન્ટુ 3 sin વર્ગ t ઇન્ટુ cos t પ્લસ sin ઘન t ઇન્ટુ sin 2tના છેદમાં cos 2t આની 3/2. સિમ્પલ મેં શું કર્યું dy/dtની કિંમત મૂકી અને dx/dtની કિંમત મૂકી બરાબર. તો આમાં હવે શું ઉડે છે તો કે આ બે કાઉન્સ શું થઈ જશે કેન્સલ થઈ જશે. ખાલી કેટલા પદ વધશે તો કે આ બે પદ વધશે. એ બે પદ એકબીજાને કેમાં આવે તો કે ભાગાકારમાં આવે બરાબર. હવે શું વધે અહીંયા cos 2t 3 sin વર્ગ t cos t પ્લસ sin ક્યુબ t. તો હવે આ બે પદ કેન્સલ થઈ જશે તો ઉપરનું પદ વધશે તમારે તો કે sin 2t ઇન્ટુ cos ઘન t માઇનસ sin t ઇન્ટુ cos 2t ઇન્ટુ 3 cos વર્ગ tના છેદમાં કારણ કે આ બે શું થઈ જશે કેન્સલ તો વચ્ચે શું ખાલી ઉપર તો કે cos 2t ઇન્ટુ 3 sin વર્ગ t ઇન્ટુ cos t પ્લસ sin ઘન t ઇન્ટુ sin 2t બરાબર છે. તો તમને આવું પદ મળ્યું. હવે તમારે આન્સર શું મેળવવાનું છે જો તમારે આન્સર મેળવવાનું છે માઇનસ કોટ 3t. તમારે આન્સર મેળવવાનું છે માઇનસ કોટ 3t. તો હવે એ આન્સર કઈ રીતે મળશે બરાબર. અહીંયા સુધી તો બધાને આવડશે. હવે તમારે શું કરવાનું છે આ આન્સરનું સાદુરૂપ આપવાનું છે. શું કરવાનું આ આન્સરનું સાદુરૂપ આપવાનું. તો અહીં રકમ આપણે બધી શેમાં છે સાઇન ને કોસમાં. તમારે આન્સર લાવવાનો છે કોટમાં તો બરાબર કારણ કે તમારે આન્સર શું લાવવાનું કોટ 3t. તો કોટ એટલે કે આપણે આ રકમને 10માં કન્વર્ટ કરવી પડશે. તો રકમને 10માં કન્વર્ટ કરવા માટે આપણે શું કરવું પડશે સૌથી પહેલાં તો અહીંયા અંશ અને છેદને cos ક્યુબ t વડે ડિવાઈડ કરતા શું કરવાનું અંશ અને છેદને cos ક્યુબ t વડે ડિવાઈડ કરશું. તો અંશ અને છેદને cos ક્યુબ t વડે ડિવાઈડ કરશો એટલે કે અહીંયા શું થશે કે cos ક્યુબ t કેન્સલ થઈ જાય. અહીંયા વચ્ચે ખાલી sin 2t અહીંયા વચ્ચે ખાલી શું વચ્ચે sin 2t માઇનસ અહીંયા વચ્ચે sin t. હવે શું કરવાનું cos ક્યુબ t વડે એટલે કે cos ઘન t વડે બે પદને ડિવાઈડ કરવાના છે. તો અહીંયા શું અહીંયા સ્ક્વેર છે એટલે કે cos વર્ગ t ના છેદમાં cos ઘન t વચ્ચે એટલે કે બે ઘાત કેન્સલ થઈ જશે એટલે છેદમાં cos t વચ્ચે તો sin t ના છેદમાં cos t એટલે અહીંયા શું થઈ જશે tan t એટલે કે -3 tan t ઇન્ટુ cos 2t તો હતા જ. ખબર પડી મેં શું કર્યું અંશ અને છેદને cos ઘન t વડે ડિવાઈડ કરવાના છે બરાબર. તો અંશ તો cos ઘન t વડે ડિવાઈડ થઈ ગયો. હવે cos ઘન t વડે ડિવાઈડ કરવાના છે. તો આના છેદમાં શું આવશે cos ઘન t. તો કે એક આની સાથે કેન્સલ થઈ જશે તો નીચે વધશે cos વર્ગ t. તો sin વર્ગ t ના છેદમાં cos વર્ગ t એટલે અહીંયા શું આવશે tan વર્ગ t. તો અહીંયા cos t તો હતા જ એટલે કે 3 cos 2t ઇન્ટુ tan વર્ગ t. કારણ કે આને cos ઘન t વડે ડિવાઈડ કરો એટલે એક આની સાથે કેન્સલ થઈ જાય અને નીચે વધશે cos વર્ગ t. તો sin વર્ગ t ના છેદમાં cos વર્ગ t એટલે tan વર્ગ t અને 3 cos 2t તો હતા જ પ્લસ હવે અહીંયા તો છેદ ઉડશે નહીં તો sin
ઘન ટીના છેદમાં શું આવશે? ડાયરેક્ટ કોસ ઘન ટી. તો અહીંયા થઈ જશે 10 ઘન ટી ઇન્ટુ સાઇન 2t. તો કે આપણે શું કર્યું છે અહીંયા લખી દેવાનું, અંશ અને છેદને, અંશ અને છેદને કોસ ઘન ટી વડે ભાગતા. શું કર્યું આપણે? અંશ અને છેદને કોસ ઘન ટી વડે ભાગતા. આવું કેમ કર્યું? કારણ કે આપણે જવાબ લાવવાનો છે કોટ 3t. એટલે કોટ લાવવા માટે મારે આ રકમને 10 માં કન્વર્ટ કરવું પડશે. તો હજી અહીંયા સાઇન દેખાય છે, અહીંયા કોસ દેખાય છે, અહીંયા તો 10 માં કન્વર્ટ થઈ ગયું. અહીંયા 10 માં કન્વર્ટ થઈ ગયું, અહીંયા કોસ છે હજી, અને અહીંયા સાઇન છે. બરાબર? તો મેં તમને સાઇન 2 થીટાના કોસ 2 થીટાના 10 માં સૂત્ર લખાયા હતા. બરાબર? જે આપણે અહીંયા 5 લખ્યા હતા, તમને ખ્યાલ હોય તો એ 5 સૂત્રમાં તમને સાઇન 2 થીટાનું કોસ 2 થીટાનું એ 10 માં સૂત્ર હોય એવા લખાયા હતા. તો અહીંયા એ સૂત્રનો ઉપયોગ કરશું. તો એ સૂત્ર હું તમને યાદ અપાવી દઉં. તો કે સાઇન 2 થીટાનું સૂત્ર હતું કોનું? તો કે સાઇન 2 થીટાનું સૂત્ર હતું 2 tan થીટા, 2 tan થીટાના છેદમાં 1 પ્લસ tan વર્ગ થીટા. કારણ કે સાઇન 2 થીટાની જગ્યાએ આપણે શું મૂકવું પડશે? અહીંયા સાઇન 2tની જગ્યાએ tan વાળા મૂકવું પડશે, કારણ કે જવાબ લાવવો છે મારે કોટમાં. તો હવે એવી જ રીતે અહીંયા કોસ 2tની જગ્યાએ શું મૂકવું પડશે આપણે? તો કે કોસ 2 થીટા બરાબર આવું કંઈક સૂત્ર હતું કે 1 માઇનસ tan વર્ગ થીટાના છેદમાં 1 પ્લસ tan વર્ગ થીટા. શું હતું? કોસ 2 થીટાની સૂત્ર 1 માઇનસ tan વર્ગ થીટાના છેદમાં 1 પ્લસ tan વર્ગ થીટા. સાઇન 2 થીટાનું tan થીટાના છેદમાં 1 પ્લસ tan વર્ગ થીટા. બરાબર? તો હવે જ્યાં જ્યાં તમને સાઇન 2t દેખાય અહીંયા તમારે શું મૂકવાનું? 2 tan tના છેદમાં 1 પ્લસ tan વર્ગ ટી. આ થીટાના ફોર્મમાં છે, પણ આપણે અહીંયા બધા કેવા છે? ટી વાળા. તો આન્સર તમારે આવશે ટીમાં. બરાબર છે? એટલે આ સૂત્ર તમને યાદ રહેવા જોઈએ. આ સૂત્ર અહીંયા બાજુમાં લખું છું, કારણ કે અહીંયા હવે આપણે એની કિંમત મૂકશું. તો સાઇન 2t બરાબર આપણે શું કરશું? તો કે 2 tan t ના છેદમાં 1 પ્લસ tan વર્ગ ટી લેશું, અને કોસ 2tની જગ્યાએ લેશું 1 માઇનસ tan વર્ગ ટી ના છેદમાં 1 પ્લસ tan વર્ગ ટી. કારણ કે આપણે આખી રકમને શેમાં કન્વર્ટ કરવી પડશે? 10 માં. તો એ મેં થીટામાં સૂત્ર લખ્યા હતા, હવે મેં ટી સ્વરૂપે લખ્યા. તો સાઇન 2tની જગ્યાએ મૂકી દો. તમને સાઇન 2tની જગ્યાએ શું મૂકશો? તો કે 2 tan t છેદમાં 1 પ્લસ tan વર્ગ ટી. અને બીજું શું હતું? બીજું કાંઈ છે નહીં, તો માઇનસ 3 tan t એમનેમ, 3 tan t એમનેમ. હવે કોસ 2tની જગ્યાએ શું મૂકવાનું? ફરીથી આ, એટલે કે 1 માઇનસ tan વર્ગ ટી ના છેદમાં 1 પ્લસ tan વર્ગ ટી. બરાબર છે? મેં શું કર્યું? સાઇન 2tની જગ્યાએ tan વાળું સૂત્ર વાપર્યું, અને કોસ 2tની જગ્યાએ tan વાળા સૂત્ર વાપર્યા. અને છેદમાં શું છે? અહીંયા પણ એ જ રીતે 3 cos 2t. તો 3 cos 2tનું સૂત્ર તો કે 1 માઇનસ tan વર્ગ ટીના છેદમાં 1 પ્લસ tan વર્ગ ટી કૌંસમાં. આ તો એમનેમ tan વર્ગ ટી વચ્ચે પ્લસ tan ઘન ટી એમનેમ. સાઇન 2tની જગ્યાએ તમારે વાપરવાનો થશે તો કે 2 tan t છેદમાં 1 પ્લસ tan વર્ગ ટી. બરાબર? મેં શું કર્યું? સાઇન 2t અને કોસ 2tની જગ્યાએ મેં tan વાળા સૂત્ર મૂક્યા, બીજું કાંઈ કર્યું
નથી. તો હવે જો તો છેદમાં 1 + tan વર્ગ ટી, 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 બધાના છેદમાં શું છે 1 + tan વર્ગ ટી, એટલે કે લસા આવશે, આના છેદમાં આવશે 1 + tan વર્ગ ટી, આના છેદમાં આવશે 1 + tan વર્ગ ટી, એ શું થઈ જશે કેન્સલ. તો ઉપર શું વધશે ખાલી, તો કે ઉપર વધશે 2 tan ટી - 3 tan ટી કૌંસમાં 1 - tan વર્ગ ટી, આના છેદમાં આવશે 1 + tan વર્ગ ટી, અને એ પણ આના છેદમાં આવશે, એટલે બે છેદ કેન્સલ થઈ જશે, અને અહીંયા વચ્ચે 3 કૌંસમાં 1 - tan વર્ગ ટી * tan વર્ગ ટી પ્લસ tan ક્યુબ ટી અને કૌંસમાં 2 tan ટી, 2 tan ટી, કારણ કે આ 1 + tan વર્ગ ટી આના છેદમાં આવશે, તો એ શું થઈ જશે કેન્સલ. તો હવે સિમ્પલ કૌંસને ખોલી નાખો, કૌંસ ખોલો એટલે 2 tan ટી - 3 tan ટી - 3 tan ક્યુબ ટી શું થઈ જશે 2 tan ટી - 3 tan ટી, આ કૌંસની અંદર ગુણાવી દો એટલે -3 tan ટી +3 tan ટી × tan વર્ગ એટલે કે tan ક્યુબ ટી, છેદમાં શું છે 3 tan વર્ગ ટી, કૌંસની અંદર ગુણાવો એટલે 3 tan વર્ગ ટી - tan 4 ટી, પણ અહીંયા શું આવશે 3, કારણ કે 3 છે, એટલે કે 3 tan 4 ટી પ્લસ tan ક્યુબ ટી × 2 tan ટી. તો હવે 2 tan ટી - 3 tan ટી એટલે કેટલા થશે, તો કે -3, શું થશે માઇનસ, આમાં 2 માંથી 1 જાય એટલે કેટલા વધે, તો કે ખાલી 1 વધે, એટલે કે અહીંયા આવશે ખાલી, તો કે -tan ટી + 3 tan ક્યુબ ટી છેદમાં શું આવશે, તો કે આ tan વર્ગ આ ગુણાશે, એટલે 3 tan વર્ગ - 3 tan ની 4 પ્લસ આ શું થશે tan ઘન ટી, અને આ શું થાય 2 tan ટી, એટલે tan ટી ના ઘન કેટલા થઈ જાય, અહીંયા 4 થઈ જાય, તો ડાયરેક્ટ અહીંયા 4 જ લખી નાખો, તો અહીંયા સીધી 4 જ લખો. તો અહીંયા કોની 4 થશે, તો કે આના ઉપરથી 2 tan ની 4 ટી, તો એ આની સાથે ભાગ હાલશે, તો કે -2 માંથી -3 ને +2 એટલે કે -1 વધશે, એટલે કે નીચે વધશે 3 tan વર્ગ ટી માઇનસ શું વધશે tan ની 4 ટી, કારણ કે -3 અને +2 જવાબ આવશે -1, તો કે અહીંયા શું છે ગુણાકારમાં tan ની 4 ટી, એટલે આવશે -tan ની 4 ટી. હવે ઉપરમાંથી tan ટી કોમન નીકળે, નીચેમાંથી tan ટી કોમન નીકળે, તો tan ટી કોમન કાઢું, પણ -tan ટી કોમન કાઢી લો, શું વધશે ખાલી સીધા -tan ટી કોમન કાઢું, એટલે કે -tan ટી કોમન કાઢો, એટલે અહીંયા કૌંસમાં વધશે 1 - 3 tan વર્ગ ટી ના છેદમાં શું વધશે, અહીંયાથી tan ટી કોમન નીકળે એટલે, તો કે tan અને છેદમાં વધશે tan ટી કોમન કાઢો, એટલે tan ટી કૌંસમાં અહીંયા વધશે 3 tan ટી - tan ક્યુબ ટી. તો હવે શું થઈ જશે, અહીંયા tan ટી કેન્સલ થઈ જાય, શું થઈ જશે અહીંયા tan ટી કેન્સલ થાય, બરાબર. હવે અહીંયા લખું છું તો હવે ત્યાં tan ટી કેન્સલ થઈ જશે, એટલે વધશે, તો કે માઇનસ કૌંસમાં 1 -
3tan વર્ગ ટી ના છેદમાં 3tan ટી માઇનસ tan ઘન ટી. બરાબર, આવું વધ્યું. તો તમારે જવાબ લાવવાનો છે માઇનસ કોટ 3t. તમારે જવાબ લાવવાનો છે માઇનસ કોટ 3t. તો આવો જવાબ લાવવો હોય તો મારે સૌથી પહેલાં tan 3tનું સૂત્ર યાદ કરવું પડે, કારણ કે tan 3tનું સૂત્ર શું છે? જો અહીં લખું છું કે તમારે 3θનું સૂત્ર શું થશે? તમને મેં 5 સૂત્ર લખાવ્યા હતા, એમાંનું આ એક પાછું tan 3θનું સૂત્ર થશે તો કેવું? 3tan θ માઇનસ tan ક્યુબ થીટાના છેદમાં 1 માઇનસ 3tan વર્ગ થીટા. tan 3θનું સૂત્ર શું થશે? તો કે 3tan θ માઇનસ tan ઘન થીટાના છેદમાં 1 માઇનસ 3tan સ્ક્વેર થીટા. તો અહીંયા ફેર શું છે કે આ છેદ છે એ અંશમાં છે અને અંશ છે એ છેદમાં છે, એટલે કે આનું વ્યસ્ત સૂત્ર આપેલું છે tan 3θનું સાચું સૂત્ર આ થાય કે 3tan θ માઇનસ tan ક્યુબ થીટાના છેદમાં 1 માઇનસ 3tan વર્ગ થીટા. પણ અહીંયા શું આપ્યું છે? ઉલટું આપેલું છે, એટલે કે આનું વ્યસ્ત આપેલું છે. તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ? માઇનસ 1 છેદમાં tan 3t, કારણ કે અહીંયા થીટા તો નહીં લઈ શકીએ, કારણ કે આ બધું શેમાં છે? ટીમાં. તો આપણે શું આવશે? 1 છેદમાં tan 3t. તો ટેનનું વ્યસ્ત એટલે માઇનસ કોટ 3t. આ તમારો આન્સર શું થશે? આ તમારો આન્સર. એટલે કે ખાસ દાખલા નંબર 7માં તમને dy/dx તો મળી ગયું. બરાબર, હવે તમારે જવાબ લાવવાનો શું હતું? તો કે માઇનસ કોટ 3t. તો તમે જે dy/dx મળે છે તો એમાં સૌથી શરૂઆત આપણે શું કરશું કે અંશ અને છેદને કોસ ઘન t વડે ડિવાઈડ કરશું. બરાબર, એ ડિવાઈડ થાય એટલે કે તમારે એમાં sin 2t અને cos 2t સ્વરૂપના વિધેય આવશે. તો sin 2t ને 10માં કન્વર્ટ કરી નાખવાનું, cos 2t ને 10માં કન્વર્ટ કરી નાખવાનું, એની કિંમત મૂકી દેવાની અને જે સાદુરૂપ આપે એ આપતું જવાનું. હવે એક સમય એવો આવશે તમને આ સાદુરૂપ મળશે. બરાબર છે? કયું સાદુરૂપ મળશે? આ. તો કે આ કોનું સૂત્ર છે? તો કે tan 3θનું. બરાબર, કોનું સૂત્ર છે? tan 3θનું. એ સૂત્ર પણ મેં તમને લખાવેલા છે આગળ, એ જોઈ લેજો. તો એનું સૂત્ર થાય આ 3tan θ માઇનસ થીટાના છેદમાં 1 માઇનસ 3tan સ્ક્વેર થીટા. બરાબર, તો આમાં શું થયું કે આનું વ્યસ્ત સૂત્ર અહીંયા આપેલું છે. તો આપણે અહીંયા શું લખી શકીએ? તો 1 છેદમાં tan 3t, કારણ કે આ t ફોર્મમાં છે તો આપણે અહીંયા 3t લખવું પડશે. તો 1 છેદમાં tan 3t, આનું વ્યસ્ત શું થાય? તો કે માઇનસ કોટ 3t, કારણ કે આ માઇનસ તો હતા જ આગળ, એટલે આ તમારો આન્સર. ખાસ ધ્યાન રાખજો આ દાખલામાં. બરાબર, સાદુરૂપ આપવામાં તકલીફ પડશે, કે dy/dx તો તમે સરળતાથી મેળવી શકશો. હવે આના પછી તમારે આવશે દાખલા નંબર 8. તો દાખલા નંબર 8ની રકમ શું છે? દાખલા નંબર 8, x બરાબર તમને આપેલું છે એ કૌંસમાં cos t પ્લસ log 10 t/2 અને y બરાબર આપેલું છે એ sin t. x બરાબર આપેલું છે એ કૌંસમાં cos t પ્લસ log 10 t/2 અને y બરાબર આપેલું છે એ sin t. તમારે મેળવવાનું છે dy/dx
dx જ તમારે શું મેળવવાનું છે dy બાય dx. તો જેમ આપણે કરી છીએ એ જ પ્રમાણે ચાલો સૌથી પહેલાં dx બાય dt મેળવશું કે અહીં x બરાબર તમને આપેલું છે એ કૌંસમાં cos t પ્લસ log tan t બાય 2 x બરાબર તમને શું આપેલું છે cos t પ્લસ log tan t બાય 2. તો t પ્રત્યે વિકલન એટલે કે dx બાય dt બરાબર a બાર કૌંસમાં હવે cos t નું વિકલન થશે માઇનસ સાઇન ટી પ્લસ હવે log x પ્રમાણે આનું વિકલન થશે. તો log x નું વિકલન થાય 1/x પણ અહીંયા x ની જગ્યાએ શું આપેલું છે tan t બાય 2. તો log t નું વિકલન થશે 1/t પણ t ની જગ્યાએ આપેલું છે તમને tan t બાય 2. તો tan t બાય 2 નું વિકલન શું કરી દેવાનું બાજુમાં ગુણી દેવાનું ચેન રૂલ પ્રમાણે. મેં શું કર્યું ટી પ્રત્યે વિકલન કરો એટલે કોસનું તો ખબર છે બધાને માઇનસ સાઇન ટી થાય. હવે આનું વિકલન થશે લોગ ટી પ્રમાણે. લોગ ટીનું વિકલન થાય 1/t. ટી પ્રત્યે વિકલન કરવાનું છે એટલે આપણે અહીંયા લોગ ટી લીધે. એક્સ પ્રત્યે વિકલન કરવાનું હોત તો શું આવે લોગ એક્સ. તો લોગ એક્સનું વિકલન બધાને ખ્યાલ છે 1/x પણ અહીંયા ટી ફોર્મમાં છે તો આપણે બધા વિકલન શેમાં લેવાના ટીમાં. તો લોગ ટી પ્રમાણે આનું વિકલન કરો એટલે 1/t જવાબ આવે પણ અહીંયા ટીની જગ્યાએ શું આપેલું છે tan t બાય 2. તો એક ટીની જગ્યાએ શું આવે tan t બાય 2. તો આપણે વિકલન કરવાનું છે ટી પ્રત્યે થયું tan t બાય 2 પ્રત્યે. તો tan t બાય 2 નું વિકલન બાજુમાં ગુણી દેવાનું. હવે સાદુરૂપ આપો તો dx બાય dt એમનેમ એ માઇનસ સાઇન ટી પ્લસ 1/tan t બાય 2 ઇન્ટુ હવે tan t બાય 2 નું વિકલન tan નું વિકલન બધાને ખબર છે શું થાય sec વર્ગ. તો હવે અહીંયા શું છે ટીની જગ્યાએ t બાય 2 તો એનું વિકલન થશે sec વર્ગ t બાય 2. તો વિકલન કોના પ્રત્યે થયું તો કે t બાય 2. તો t બાય 2 નું વિકલન શું કરવાનું બાજુમાં ગુણી દેવાનું. સાદુરૂપ આપો તો કે એ કૌંસમાં માઇનસ સાઇન ટી પ્લસ હવે આ 10માં છે અને આ સેક વર્ગ. તો 10ને આપણે સાઇન કોસમાં બદલી નાખી તો શું આવશે ઉપર cos t બાય 2 ના છેદમાં સાઇન t બાય 2 લખાય કારણ કે આ સાઇનમાં છે તો આપણે 10ને સાઇન કોસમાં કન્વર્ટ કરી દઈએ. એવી જ રીતે અહીંયા સેક વર્ગ ટી છે તો એની જગ્યાએ શું લખાય તો કે 1/છેદમાં cos વર્ગ t બાય 2 અને t બાય 2 નું વિકલન શું થઈ જશે 1/2 કારણ કે 1/2 બહાર આવશે ટીનું વિકલન 1 થશે એટલે કે t બાય 2 નું વિકલન થશે 1/2. તો હવે સાદુરૂપ આપો તો કે dx બાય dt બરાબર એ કૌંસમાં માઇનસ સાઇન ટી પ્લસ હવે આ એક કોસ ટી આની સાથે કેન્સલ થઈ જાય એટલે નીચે વધશે 1/2 સાઇન ટી બાય 2 ઇન્ટુ કોસ ટી બાય 2. શું વધે કોસ 2t એકવાર કેન્સલ થઈ જાય નીચે વધશે કોસ 2t એટલે કે 2 સાઇન ટી બાય 2 ઇન્ટુ કોસ ટી બાય 2. તો હવે આ તમને ખબર છે કે સાઇન 2 થીટા નું સૂત્ર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પણ સાઇન થીટાનું સૂત્ર શું થાય 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. તો આ ટી સ્વરૂપે છે તો આનું સૂત્ર થશે સાઇન ટી. તો dx બાય dt તમને શું મળશે તો કે dx બાય dt બરાબર તો કે એ કૌંસમાં માઇનસ સાઇન ટી પ્લસ શું આવશે 1/સાઇન ટી
બરાબર. તો આનું સાદુરૂપ આપો, લસા લ્યો, તો કે માઇનસ સાઇન વર્ગ ટી પ્લસ 1 છેદમાં સાઇન ટી. તો 1 માઇનસ સાઇન વર્ગ ટી એટલે શું થઈ જાય? કોસ વર્ગ ટીના છેદમાં સાઇન ટી. શું થાય? 1 માઇનસ સાઇન વર્ગ ટી એટલે કોસ વર્ગ ટી, કોસ વર્ગ ટીના છેદમાં સાઇન ટી. આ તમને મળ્યું ડીએક્સ બાય ડીટી. આ તમને શું મળ્યું? ડીએક્સ બાય ડીટી. હવે તમારે મેળવવાનું છે ડીવાય બાય ડીટી. તો વાય બરાબર તમને શું આપેલું છે? તો કે વાય બરાબર આપેલું છે એ સાઇન ટી. તો સિમ્પલ વાયનું ટી પ્રત્યે વિકલન, તો કે એ કોસ ટી. શું થઈ જશે? એ કોસ ટી. તો ડીવાય બાય ડીટી તમને મળી ગયું. તમારે મેળવવાનું છે ડીવાય બાય ડીએક્સ. તો ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીટીના છેદમાં ડીએક્સ બાય ડીટી. તો ડીવાય બાય ડીટી મળ્યું તમને એ કોસ ટી, એ કોસ ટી, અને ડીએક્સ બાય ડીટી મળ્યું એ કોસ વર્ગ ટીના છેદમાં સાઇન ટી. છેદનો છેદ અંશમાં આવી જાય, એ કેન્સલ થઈ જાય. તો ઉપર વધશે સાઇન ટી અને આ એક કોસ ઉડી જશે એટલે નીચે વધશે કોસ ટી. તો તમારો જવાબ આવશે ટેન ટી. બરાબર. તમારો જવાબ શું આવી જશે? દાખલા નંબર 8નો ટેન ટી. હવે એના પછી દાખલા નંબર 9. દાખલા નંબર 9માં એક્સ બરાબર તમને આપેલું છે એ સેક થીટા અને વાય બરાબર તમને આપેલું છે બી ટેન થીટા. બી ટેન થીટા. એક્સ બરાબર શું આપેલું છે? એ સેક થીટા અને વાય બરાબર આપેલું છે બી ટેન થીટા. તમારે મેળવવાનું છે ડીવાય બાય ડીએક્સ. તો આપણે જેમ કરી છે એમ જ. તો એક્સ બરાબર તમને શું આપેલું છે? તો કે એ સેક થીટા. તો થીટા પ્રત્યે વિકલન, તો ડીએક્સ બાય ડી થીટા. તો કે એ બાર સેક થીટાનું વિકલન સેક થીટા ઇન્ટુ ટેન થીટા. તો આ તમને સીધું મળી ગયું ડીએક્સ બાય ડી થીટા. તો હવે વાયનું મેળવશું. તો કે વાય બરાબર બી ટેન થીટા. તો થીટા પ્રત્યે વિકલન ડીવાય બાય ડી થીટા. બી બાર ટેનનું થશે સેક વર્ગ થીટા. તો હવે ડાયરેક્ટ ડીવાય બાય ડીએક્સ શું થશે? તો કે ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડી થીટાના છેદમાં ડીએક્સ બાય ડી થીટા. તો ડીવાય બાય ડી થીટા મળ્યું તમને બી સેક વર્ગ થીટાના છેદમાં એ. ડીએક્સ બાય ડી થીટા મળ્યું એ સેક થીટા ઇન્ટુ ટેન થીટા. તો એક સેક થીટા જાય તો વધશે બીના છેદમાં એ, અને આને સાઇન કોસમાં કન્વર્ટ કરી એટલે ઉપર વધશે સેક થીટા. હવે આની જગ્યાએ શું આવશે? ઉપર વધશે, અહીંયા પહેલાં લખી નાખી, સેક થીટાના છેદમાં ટેન થીટા. તો આનો જવાબ આવશે ડાયરેક્ટ બી બાય એ કોસેક થીટા. પણ એ તમને ખબર ના પડે તો સાઇન કોસમાં કન્વર્ટ કરો એટલે કે બી બાય એ સેકને શું લખાય? એકના છેદમાં કોસ થીટા ગુણાકારમાં સાઇન થીટા ટેન થીટાને કોસ થીટાના છેદમાં સાઇન થીટા. ટેન થીટાની જગ્યાએ શું લખાય? સાઇન થીટાના છેદમાં કોસ થીટા. પણ છેદનો છેદ ક્યાં આવી જાય? અંશમાં. કોસ થીટા કેન્સલ થાય. બી બાય એ શું વચ્ચે છે? 1 બાય
સાઇન થીટા, એટલે આનો જવાબ આવશે B/A કોસેક થીટા. બરાબર, dy/dx શું મળે? B/A કોસેક થીટા. આ દાખલા નંબર 9નો આન્સર. આના ઉપરથી સીધી તમને ખબર પડી જાય કે આના બરાબર શું થાય? કોસેક થીટા. તો આ બધું કરવાની કાંઈ જરૂર નહીં. તો હવે એના પછી આવે છે તમારે દાખલા નંબર 10. દાખલા નંબર 10 રકમ આપેલી છે x બરાબર a કૌંસમાં કોસ થીટા પ્લસ થીટા ઇન્ટુ સાઇન થીટા અને y બરાબર આપેલું છે a કૌંસમાં સાઇન થીટા માઇનસ થીટા ઇન્ટુ કોસ થીટા. x બરાબર આપેલું છે a કૌંસમાં કોસ થીટા પ્લસ થીટા ઇન્ટુ સાઇન થીટા અને y બરાબર આપેલું છે a કૌંસમાં સાઇન થીટા માઇનસ થીટા ઇન્ટુ કોસ થીટા. તમારે મેળવવાનું છે dy/dx. તો લખો કે અહીં x બરાબર તમને આપેલું છે a કૌંસમાં કોસ થીટા પ્લસ થીટા ઇન્ટુ સાઇન થીટા. તો dx/dθ મેળવી તો શું થશે? a કોસ થીટાનું તો કે માઇનસ સાઇન થીટા પ્લસ, હવે થીટા ઇન્ટુ સાઇન થીટા શું છે? ગુણાકારમાં છે, તો ગુણાકારનો કાર્ય નિયમ વાપરો. સૌથી પહેલાં હું સાઇન થીટાને અચળ રાખું. થીટાનો વિકલન તો કે 1 વચ્ચે ફરજિયાત પ્લસ થીટાનું વિકલન થઈ ગયું. સાઇન થીટાનું બાકી, સાઇન થીટાનું થશે કોસ થીટા. ખબર પડી? કોસનું માઇનસ સાઇન, થીટા અને સાઇન થીટા ગુણાકારમાં, ગુણાકારનો કાર્ય નિયમ. સાઇન થીટા અચળ રાખ્યું, થીટાનું વિકલન 1 પ્લસ થીટાનું વિકલન થઈ ગયું થીટા અચળ, સાઇન થીટાનું કોસ થીટા. તો હવે શું થશે? તો કે a તો કે સાઇન થીટા પ્લસ આ પ્લસ ઓર માઇનસ કેન્સલ થશે, એટલે થીટા ઇન્ટુ શું વધશે? તો કે કૌંસમાં થીટા ઇન્ટુ કોસ થીટા. dy/dθ મેળવી તો પહેલાં લખવાનું કે y બરાબર શું આપેલું છે? તો કે a કૌંસમાં સાઇન થીટા માઇનસ થીટા ઇન્ટુ કોસ થીટા. હવે તમારે dy/dθ મેળવવાનું. તો dy/dθ મેળવીએ તો અહીંયા તો a12 સાઇન થીટાનું કોસ થીટા, ફરીથી અહીંયા ગુણાકારનો નિયમ પણ આગળ માઇનસ છે એટલે કાઉન્સ કરવાનો. તો કાઉન્સ કરું, સૌથી પહેલાં કોસ થીટા અચળ, થીટાનું વિકલન થીટા પ્રત્યે 1 વચ્ચે ફરજિયાત પ્લસ કોસ થીટાનું વિકલન કરવાનું બાકી, થીટા અચળ તો કોસ થીટાનું વિકલન થશે માઇનસ સાઇન થીટા. તો હવે આ કાઉન્સ ખોલ નાખો, એટલે કે a કોસ થીટા માઇનસ કોસ થીટા અને આ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ થીટા ઇન્ટુ સાઇન થીટા. ખબર પડે? આ માઇનસ અહીંયા અને આ શું થશે? માઇનસ પ્લસ માઇનસ, પણ આ માઇનસ આની સાથે ગુણાશે એટલે માઇનસ માઇનસ પ્લસ. તો કોસ થીટા કેન્સલ થાય તો શું વધે છે? તો કે a કૌંસમાં થીટા ઇન્ટુ સાઇન થીટા. હવે તમારે મેળવવાનું છે dy/dx. તમારે શું મેળવવાનું છે? તો કે dy/dx. તો dy/dx બરાબર તમે શું લખી શકો? તો કે dy/dθ ના છેદમાં dx/dθ. તો dy/dθ શું મળ્યું? તો કે a થીટા ઇન્ટુ સાઇન થીટા, તો કે a થીટા ઇન્ટુ સાઇન થીટા ના છેદમાં dx/dθ મળ્યું. તો કે a થીટા ઇન્ટુ કોસ થીટા. તો a કેન્સલ, થીટા કેન્સલ અને સાઇનના છેદમાં કોસ એટલે tan થીટા. આ થઈ ગયો તમે દાખલા નંબર 10નો આન્સર. હવે આ સ્વાધ્યાયનો છેલ્લો ક્વેશ્ચન.
તો હવે આ સ્વાધ્યાયનો લાસ્ટ ક્વેશ્ચન નંબર 11. તમને x બરાબર આપેલું છે અંડર રૂટ એની સાઇન ઇનવર્સ ટી ઘાત અને y બરાબર આપેલું છે અંડર રૂટ એની કોસ ઇનવર્સ ટી ઘાત. તો તમારે સાબિત કરવાનું છે કે dy બાય dx બરાબર માઇનસ વાયના છેદમાં એક્સ. તમારે શું સાબિત કરવાનું છે? રકમ આપેલી છે x બરાબર અંડર રૂટ એની સાઇન ઇનવર્સ ટી ઘાત અને y બરાબર અંડર રૂટ એની કોસ ઇનવર્સ ટી ઘાત. તો તમારે સાબિત શું કરવાનું? dy બાય dx બરાબર માઇનસ વાય બાય એક્સ. તો સિમ્પલ છે, આપણે જેમ કરી છે એવી જ રીતે dy બાય dx મેળવવાનું છે. તો સૌથી પહેલાં એક્સનું મેળવીએ. તો અહીં એક્સ બરાબર તમને આપેલું છે અંડર રૂટમાં એની સાઇન ઇનવર્સ ટી ઘાત. શું આપેલું છે? એની સાઇન ઇનવર્સ ટી ઘાત તમને આપેલું છે. તો ટી પ્રત્યે વિકલન કરો તો dx બાય dt બરાબર, હવે અહીંયા અંડર રૂટ એક્સ પ્રમાણે વિકલન થશે, એટલે કે રૂટ એક્સ પ્રમાણે આનું વિકલન થાય. રૂટ એક્સ પ્રમાણે વિકલન કરશો એટલે એકના છેદમાં 2 રૂટ એક્સ, એક્સની જગ્યાએ છે એની સાઇન ઇનવર્સ ટી ઘાત. તો એની સાઇન ઇનવર્સ ટી ઘાતનું વિકલન બાજુમાં ગુણવાનું, એની સાઇન ઇનવર્સ ટી ઘાત. ખબર પડે? રૂટ એક્સ પ્રમાણેનું વિકલન કરવાનું. તો એકના છેદમાં 2 રૂટ એક્સ, એક્સની જગ્યાએ છે એ સાઇન ઇનવર્સ ટી, અને આ વિકલન થયું આપણે ટી પ્રત્યે કરવાનું છે. આ વિકલન થયું એની સાઇન ઇનવર્સ ટી ઘાત પ્રત્યે, તો એનું વિકલન બાજુમાં ગુણી દેવાનું. તો આ પદ એમના એટલે એકના છેદમાં 2 અંડર રૂટ એની સાઇન ઇનવર્સ ટી ઘાત. હવે ઇન્ટુ, હવે તમને મેં એક ઉદાહરણ ગણાવ્યું હતું, ત્યારે મેં તમને કીધું હતું કે a રેસ ટુ એક્સનું વિકલન તમારે યાદ રાખવાનું રહેશે. મેં તમને ઉદાહરણ ગણાવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે a રેસ ટુ એક્સનું વિકલન તમારે યાદ રાખવાનું રહેશે. તો a રેસ ટુ એક્સનું વિકલન શું થાય? તો કે a રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ a રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ a. હવે આ કઈ રીતે થાય એ મેં તમને દાખલો ગણાયો હોય તો બરાબર. તો એ રીતે આનું વિકલન કરવાનું. તો સૌથી પહેલાં શું છે અહીંયા a રેસ ટુ એક્સ, એટલે કે a રેસ ટુ સાઇન ઇનવર્સ ટી તો આવશે જ. શું આવશે? એની સાઇન ઇનવર્સ ટી, કારણ કે અહીંયા a રેસ ટુ એક્સ તો આવે જ છે. એટલે કે આપણે અહીંયા એક્સની જગ્યાએ શું છે? સાઇન ઇનવર્સ ટી છે. તો લખો તો કે એની સાઇન ઇનવર્સ ટી ઘાત ઇન્ટુ ડી બાય ડીટી સાઇન ઇનવર્સ ટીનું વિકલન બાજુમાં ગુણવાનું. કારણ કે અહીંયા શું થશે કે a રેસ ટુ એક્સ પ્રમાણે વિકલન કરવા જાશો તો a રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ a લખવાના બાકી છે. તો લોગ a લખવાના બાકી રહી ગયા, તો અહીં લોગ a, અને અહીંયા શું આવશે? ઇન્ટુ લોગ a. વિકલન થયું કોના પ્રત્યે? તો કે સાઇન ઇનવર્સ ટી પ્રત્યે. તો સાઇન ઇનવર્સ ટીનું વિકલન બાજુમાં ગુણવાનું. ખબર પડી? આના પ્રમાણે વિકલન કરવાનું a રેસ ટુ એક્સ ઘાત પ્રમાણે. તો a રેસ ટુ એક્સ, તો કે આ a રેસ ટુ સાઇન ઇનવર્સ ટી ઘાત એમનામ ઇન્ટુ લોગ a સાઇન ઇનવર્સ ટીનું વિકલન શું કરવાનું? બાજુમાં ગુણવાનું. જો અહીંયા ખાલી a રેસ ટુ ટી હોત તો શું થાત? a રેસ ટુ ટી ઇન્ટુ લોગ a. જો અહીં ખાલી આમ હોત કે a રેસ ટુ ટી, તો આનું વિકલન થાત a રેસ ટુ ટી ઇન્ટુ લોગ a. પણ આ ટીની જગ્યાએ શું છે? સાઇન ઇનવર્સ ટી છે. આપણે વિકલન કરવાનું છે ટી પ્રત્યે, તો સાઇન ઇનવર્સ ટીનું વિકલન મેં બાજુમાં ગુણ્યું. તો હવે સાદુરૂપ આપો. આ લોગ એને આગળ લઈ લ્યો, તો કે લોગ a ઇન્ટુ એની સાઇન ઇનવર્સ ટી ઘાત છેદમાં 2
અંડર રૂટ એની સાઇન ઇનવર્સ ટુ ટી ઘાત ઇન્ટુ સાઇન ઇનવર્સ ટીનું વિકલન તમને ખબર છે શું થાય? એકના છેદમાં અંડર રૂટ 1 માઇનસ ટીનો વર્ગ. બરાબર, એ તો બધાને યાદ જ હશે. તો આ મળ્યું તમને dx બાય dt. શું મળ્યું તમને? dx બાય dt. એવી જ રીતે તમારે dy બાય dt મેળવવાનું. તો dy બાય dt મેળવશો તો y બરાબર તમને આપેલું છે અંડર રૂટ એની કોસ ઇનવર્સ ટી ઘાત. તો વાયનું ટી પ્રત્યે વિકલન dy બાય dt. આને જેમ જ રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ, પણ એક્સની જગ્યાએ શું છે અહીંયા? એની કોસ ઇનવર્સ ટી ઘાત ઇન્ટુ ડી બાય ડીટી એની કોસ ઇનવર્સ ટી ઘાતનું વિકલન બાજુમાં ગુણાવવાનું. તો હવે સાદુરૂપ આપો તો કે આ પદ એમ નામ 1/2 અંડર રૂટ એની કોસ ઇનવર્સ ટી ઘાત એમ નામ. હવે આનું વિકલન પાછું a⁴x પ્રમાણે હમણાં આપણે જેમ સમજ્યા એ જ રીતે. તો શું થશે? a⁴x એટલે કે a કોસ ઇનવર્સ ટી એમ નામ ઇન્ટુ log a ઇન્ટુ ડી બાય ડીટી કોસ ઇનવર્સ ટીનું વિકલન ગુણવાનું. ખબર પડે? કારણ કે અહીંયા શું છે? એક્સની જગ્યાએ કોસ ઇનવર્સ ટી છે, તો વિકલન થશે કોસ ઇનવર્સ ટી પ્રત્યે, એટલે કોસ ઇનવર્સ ટીનું વિકલન બાજુમાં ગુણવાનું. આપણે વિકલન કરવાનું છે ફક્ત ટી પ્રત્યે. તો સાદુરૂપ આપો log a આગળ, તો એની કોસ ઇનવર્સ ટી ઘાત એમના ના છેદમાં 2 અંડર રૂટ એ કોસ ઇનવર્સ ટી ઇન્ટુ -1/અંડર રૂટ 1 માઇનસ ટીનો વર્ગ. કારણ કે કોસ ઇનવર્સ ટીનું વિકલન શું થાય? -1/અંડર રૂટ 1 માઇનસ ટીનો વર્ગ. હવે તમારે મેળવવાનું છે dy બાય dx. શું મેળવવાનું છે? dy બાય dx. તમારે મેળવવાનું છે dy બાય dx. તો dy બાય dt ના છેદમાં શું થાય? dx બાય dt. તો dy બાય dt તમને શું મળ્યા? તો કે આ પદ તો લખો તો કે log a ઇન્ટુ એની કોસ ઇનવર્સ ટી ઘાત ના છેદમાં 2 અંડર રૂટ એની કોસ ઇનવર્સ ટી ઘાત ઇન્ટુ -1/અંડર રૂટ 1 માઇનસ ટીનો વર્ગ. આ બધાના છેદમાં શું આવશે? dx બાય dt તમને શું મળ્યા? તો કે log a. શું મળ્યું? તો કે log a અને શું છે? log a ઇન્ટુ એની સાઇન ઇનવર્સ ટી ઘાત ના છેદમાં 2 અંડર રૂટ એની સાઇન ઇનવર્સ ટી ઘાત ઇન્ટુ 1/અંડર રૂટ 1 માઇનસ ટીનો વર્ગ. મેં શું કર્યું? dx બાય ડીટીની કિંમત મૂકી અને dy બાય ડીટીની કિંમત મૂકી. તો હવે આમાં જે સરખું હોય એ કેન્સલ કરી નાખો. તો કે શું શું કેન્સલ થશે આમાં? તો કે આ log a કેન્સલ થઈ જશે, 2 કેન્સલ થઈ જશે. બીજું શું કેન્સલ થશે? તો કે આ આખું પદ કેન્સલ થશે. તો હવે અહીંયા બીજું શું કેન્સલ થાય? તો કે એની સાઇન ઇનવર્સ ટી ઘાત છે, અહીંયા શું છે? એની સાઇન ઇનવર્સ ટી ઘાત છે. તો અહીંયા ઉપર શું વધશે? તો કે આ ભૂસી નાખવું. હવે એનું સાદુરૂપ અહીંયા આપવું. હવે જો તમને આમ આપેલું હોય કે ટીના છેદમાં અંડર રૂટ ટી, તો હું ટીની જગ્યાએ આવી રીતે લખી શકું કે રૂટ ટી ઇન્ટુ રૂટ ટી અને છેદમાં અંડર રૂટ ટી તો હતા જ. આ ટીની જગ્યાએ શું લખી શકો? રૂટ ટી ઇન્ટુ રૂટ ટી અને આ રૂટ ટી તો હતા જ.
એટલે આ એક રૂટ ટી કેન્સલ થાય એટલે આનો જવાબ આવશે અંડર રૂટ ટી. એટલે કે ટીના છેદમાં અંડર રૂટ ટી હોય તો એનો જવાબ આવે રૂટ ટી. તો આમાં એવું થશે કે એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટીના છેદમાં શું છે અંડર રૂટ એ ઇન્વર્સ સાઇન ટી. તો આનો જવાબ શું આવશે અંડર રૂટ એ અહીંયા લખું છું આ સમજ્યા ને બરાબર. તો હવે એ પદ અહીંયા લખું તો સૌથી પહેલાં અહીંથી ચાલુ કરી તો આનો જવાબ શું આવશે તો કે ડીવાય બાય ડીએક્સ બરાબર, કારણ કે આ અંડર રૂટ એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી અને આ એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી. તો એનો જવાબ આવશે તો કે અંડર રૂટ એ કોસ ઇન્વર્સ ટીના છેદમાં, કારણ કે આ બધું તો કેન્સલ થઈ જશે, લોગ એ કેન્સલ થાય, ટુ કેન્સલ થાય, આ બાજુ આ પદ કેન્સલ થઈ જાય, આ પદ કેન્સલ થઈ જાય, ખાલી વચ્ચે શું માઇનસ. તો અહીંયા આગળ માઇનસ લખી નાખું છું. અને મેં તમને કીધું એમ કે ટીના છેદમાં રૂટ ટી હોય તો આનો જવાબ શું આવે રૂટ ટી. તો એના જેવું જ છે આ એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટીના છેદમાં અંડર રૂટ એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી છે આના જેવું. તો આનો જવાબ શું હશે અંડર રૂટ એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી. તો એ જ લખું. અને છેદમાં શું વધે છે એવી જ રીતે કે આ શું છે એની સાઇન ઇન્વર્સ ટી ઘાત અંડર રૂટમાં અને ઉપર છે એની સાઇન ઇન્વર્સ ટી ઘાત. તો આનો જવાબ આવશે એની સાઇન ઇન્વર્સ ટી ઘાત. તો ડીવાય બાય ડીએક્સ બરાબર જો તો વાય બરાબર તમને શું આપેલું છે તો કે અંડર રૂટ એ કોસ ઇન્વર્સ ટી. તો આના બરાબર હું વાય લખી નાખું તો કે માઇનસ વાય. અને એક્સ બરાબર તમને આપેલું છે એની સાઇન ઇન્વર્સ ટી ઘાત. તો આના બરાબર એક્સ લખી નાખું, જે તમારે શું કરવાનું હતું સાબિત. બરાબર છે, એટલે આ સાબિત થઈ ગયું. ઓકે, થેન્ક યુ.